જય જોહાર। જે રીતે નેત્રંગ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 8 સભ્યો ચૂંટાયા હતા, ભાજપના 7 સભ્યો ચૂંટાયા હતા અને કોંગ્રેસનો 1। એમાં અકાળે આમ આદમી પાર્ટીના અમારા 1 સભ્યનું મૃત્યુ થતાં 7 સભ્યો ભાજપ અને આમ આદમી પાર્ટીના થઈ ગયા હતા। ત્યારે અમને એવી આશા હતી કે જે કોંગ્રેસ આજે લોકશાહી જીવંત રાખવાની વાત કરે છે, જો કોંગ્રેસ હંમેશા ભાજપનો વિરોધ કરે છે, એ અમને સમર્થન આપશે, પરંતુ આજે ભાજપે એની ઓકાત બતાવી દીધી છે। જે વર્ષોથી ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે, એ કોંગ્રેસે આજે ફરીથી ભાજપને સમર્થન આપીને એ સાબિત કરી દીધું છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે। અને જે નેત્રંગમાં પણ જે આદિવાસી સમાજ સાથે જે લોકોએ ગદ્દારી કરી છે, હું નેત્રંગની પ્રજાને અને ખાસ આદિવાસી સમાજને કહેવા માંગુ છું, આવા ગદ્દારોને ઓળખવાની જરૂર છે। આપણે હિંમત હારવાની જરૂર નથી। આવનાર દિવસોમાં 2027માં વિધાનસભા પણ આવે છે, ત્યારે આપણે એમને બતાવી દઈશું, પરંતુ ખરેખર આવા ગદ્દારોને હવે ઓળખી લેવાની જરૂર છે। હવે જ્યારે વિપક્ષની ભૂમિકામાં નેત્રંગમાં આમ આદમી પાર્ટી બેઠી છે, ત્યારે એટલી અમે બાંહેધરી આપીએ છીએ કે વિપક્ષ તરીકેની મજબૂત ભૂમિકા ભજવીને ભાજપના જેટલા પણ કૌભાંડો છે, એ કૌભાંડો અમે બહાર પાડીશું અને ખરા અર્થમાં લોકોના હિતમાં, લોકોને ન્યાય મળે, લોકોના કામનો વિકાસ થાય, એ દિશામાં અમારી આખી ટીમ કામ કરશે। જય આદિવાસી, જય જોહાર।